उग्र मांग मावठाना पगले खेती में व्यापक नुकसान छतां पण नुकसान न थया होवानो रिपोर्ट रजू करवामां आवता खेडूतो नाराज थई गया छे। तात्कालिक मावठा नुकसान अंगे सर्वे हाथ धरी सहाय पेकेज जाहेर करवा कराई मांग। तल बाजरी शाकभाजीना पाकोने नुकसान मावठाथी 1 इंच लई 3 इंच सुधी वरसाद ખેડૂતોએ સરકાર પાસે લગાવી લલકાર। પોતાના પાકનું વળતર મળે તે માટે ખેડૂતોએ સરકાર પાસે કરી માંગ। તાજેતરની અંદર છેલ્લા 8 દિવસમાં સુરેન્દ્રનગર જિલ્લામાં દસઈ તાલુકામાં માવઠાના મારથી કમોસમી વરસાદ થતાં ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે અને સરકારનું તંત્ર એટલે કૃષિ વિભાગ એવું કહે છે કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ખેડૂતોને ઓછો વરસાદ થવાથી કોઈ નુકસાન નથી થયો। તો ખરેખર સરકારની આ બેધારી નીતિ છે અને ઓગસ્ટ મહિનામાં જે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું ચોમાસું પાકમાં તેનું પણ સર્વે કરી અને મસ્ત મોટું પેકેજ જાહેર કરવામાં આવ્યું, પણ આજ દિવસ સુધી ખેડૂતોને ફક્ત 10 થી 15% ખેડૂતોને જ નુકસાનની સહાય ચૂકવવામાં આવી છે। બીજા કોઈ પણ ખેડૂતોને આજ દિવસ સુધી સહાય ચૂકવવામાં આવી નથી। તો આ બાબતે અમારી સરકાર પાસે માગણી છે કે જે જૂનું સર્વે કર્યું છે એને ખેડૂતોને વળતર ચૂકવી દેવામાં આવે અને અત્યારે જે 8 દિવસથી વરસાદ ચાલુ છે અને કાલે પણ વરસાદ પડ્યો હતો સાંજે, તો ક્યાંક 1 ઇંચ ક્યાંક 2 ઇંચ જેવા અલગ અલગ વિસ્તારમાં જે વરસાદ પડ્યો છે એટલે ખેડૂતોના ઊભા પાક જેવા કે તલ, બાજરી, જુવાર, લીલા શાકભાજી અને અજમા જેવા પાકને પણ ખેડૂતોનો શોધ વળી ગયો છે। તો સરકારે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી અને ખરેખર રૂબરૂ સ્થળ ઉપર લાવી તલાટી, ગ્રામ સેવક અને ગામના આગેવાનો સાથે રાખીને સર્વે કરવું જોઈએ, તો જ સાચો પરિસ્થિતિનો તાગ મળે અને ખેડૂતોને વળતર આપવું જોઈએ, અમારી માગણી છે। મારું ગામ ચમારજ છેલ્લા 10 દિવસથી ભારે વરસાદ ને પવન ને વાવાઝોડાના હિસાબથી ખેડૂતને બહુ નુકસાન થયેલું છે। અગાઉના નુકસાનના પણ સહાય સરકારે કરેલી નથી, એટલે આને વળતર પૂરતું આપે। બધા આગેવાન, ગામ, તલાટી બધા આવીને રૂબરૂ મુલાકાત લઈ અને પૂરું વળતર આપે। તલ, શાકભાજી ને બધા